સ્વ સુથાર પ્રદીપભાઈ હેમજીભાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના નાના ભાઈ કિરણભાઈ સુથાર પીએસઆઈ દ્વારા થરાદ ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ કેમ્પનો ઉદ્દેશ માત્ર એક જ કે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને બ્લડ માટે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. એ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે અને ખાસ તો ડિલિવરી સમયે બ્લડની જરૂર પડતી હોય છે, ત્યારે આ મુશ્કેલી ન પડે એવા સારા વિચારો સાથે આ સુથાર પરિવાર દ્વારા આ પ્રયાસ સતત 3 વર્ષથી પોતાના મોટા ભાઈ સ્વ પ્રદીપભાઈની આત્માને શાંતિ મળે તે હેતુથી આ કાર્ય કરી રહ્યા છે. સામાજિક કાર્ય હોય કે પછી લોકહિતનું કાર્ય હોય, સ્વ પ્રદીપભાઈ પોતાની નાની ઉંમરમાં જ થરાદ ખાતે બહુ મોટી નામના મેળવી હતી, પણ વિધિના વિધાન આગળ કોઈનું કંઈ ચાલતું નથી. બહુ નાની ઉંમરમાં અણધારી વિદાય સુથાર સમાજ માટે બહુ મોટી ખોટ સમાન બની રહી છે. એમના દ્વારા સતત લોકહિતના કાર્યોને એમના નાના ભાઈ કિરણભાઈ સુથાર દ્વારા જીવંત રાખવામાં આવ્યા છે. ત્યારે આજે સમાજના વડીલો તેમજ સગા સંબંધી મિત્ર વર્તુળ તેમજ કિરણભાઈ દ્વારા આજે થરાદ ખાતે પ્રદીપભાઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધારે બોટલો ડોનેટ કરવામાં આવી હતી. આ તમામ દાતાઓનું બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, દશનામ ગોસ્વામી સમાજના યુવા પ્રમુખ ગુલાબગીરી અતીત, સેક્રેટરી ભેમજીભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા હનુમાનજીનો ફોટો અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.